હવે વાત કરીએ સુરતની। સુરતમાં એક 2 કરોડ રૂપિયાનું મશીન રીતસરનું ધૂળ ખાઈ રહ્યું છે। આમ તો એ મશીનને તાપીને સાફ કરવા અને જળકુંભી માટે લાવવામાં આવ્યું હતું, પરંતુ અધિકારીઓની બેદરકારીને કારણે 2 કરોડ રૂપિયાનું મશીન એ ધૂળ ખાઈ રહ્યું છે। જુઓ આ રિપોર્ટ। તાપીની સફાઈને કેમ ભૂલી ગયું કોર્પોરેશન? તાપી નદીમાં જળકુંભીનો પ્રશ્ન વિકટ। કરોડો રૂપિયાની મશીન ખાઈ રહી છે ધૂળ। સુરત આમ તો દેશમાં સૌથી સ્વચ્છ શહેર બની ગયું છે, જો કે લાગે છે કે તાપીની સફાઈને તો સુરત મહાનગરપાલિકા ભૂલી ગઈ છે। જી હા, જુઓ આ દ્રશ્યો। તાપી નદીમાં જળકુંભીનો વિકટ પ્રશ્ન ઉકેલવા મનપાએ લાખો રૂપિયાના ખર્ચે મશીન વસાવ્યું હતું। હેતુ હતો કે તાપી નદી ગંગાની જેમ સ્વચ્છ થઈ જશે। થોડા દિવસ આ મશીન દ્વારા કામગીરી પણ લેવામાં આવી અને તાપી નદીના કેટલાક ભાગોમાં સ્વચ્છતા પણ જોવા મળી। જો કે હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે તાપીમાં જળકુંભી વિસ્તરી રહી છે અને તંત્ર હાથ પર હાથ રાખીને બેસી રહ્યું છે। હાલ જળકુંભી કાઢતું મશીન બંધ હાલતમાં પડ્યું છે। ગુજરાતની અંદર સૌથી સદ્ધર ગણાતી સુરત મહાનગરપાલિકા છે અને લોકો છે, વેરા છે, અલગ અલગ ટેક્સો જે ભરતા હોય છે અને તે થકી મહાનગરપાલિકા દ્વારા વિકાસના જે કામો કરવામાં આવતા હોય છે, અલગ અલગ કરોડો રૂપિયાના જે છે મશીનો છે તે ખરીદવામાં આવતા હોય છે। પણ આવો જ એક કિસ્સો છે તે સામે આવ્યો છે કે સુરતના તાપી નદીની અંદર જે જળકુંભી જે થતી હોય છે અને તેને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનું જે તાપી નદીની અંદર જે જળકુંભી દૂર કરવા માટેનું જે મશીન છે તે ખરીદવામાં આવ્યું હતું। પણ આ મશીનની જે સ્થિતિ જોતા એવું લાગે છે કે જાણે કોઈ ભંગારને દુકાનની અંદર આ છે મશીન મૂકવામાં આવ્યું હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે તમામ જગ્યાએ જે કાચ છે તે ખાધેલું જોવા મળી રહ્યા છે। ઘણા વર્ષોથી આ મશીન ઠેરનું ઠેર છે તે અહીંયા પડેલું હાલતમાં જોવા મળી રહ્યું છે, કારણ કે લોકો છે પોતાની રીતે જે ટેક્સ ભરતા હોય છે અને મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે આ રીતના મોટું કરોડો રૂપિયાનું નુકસાન છે।